હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું ટિફિનમાં બનાવવાની છું કાચી કેરીની દાળ. તો ચલો આજની રેસીપી જોઈ લઈએ આપણે. ફ્રેન્ડ્સ, અહીંયા છે ને મેં મગની ફોતરા વગરની દાળ લઈ લીધી છે. એકદમ સરસ એને મેં ધોઈ નાખી છે. અને હવે એમાં આપણે કેરી એડ કરવાની છે. તો અહીંયા મેં કેરી લઈ લીધી છે. મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે. તમે કાકડા કેરી છે, કેસર કેરી છે, તમે લઈ શકો છો. તો એને પીસીસ કરીને એડ કરી દેશું. અને અહીંયા આપણે નાના બે કાપેલા મરચાં એડ કરી દઈશું. અને હળદર પાવડર. અહીંયા મેં છે ને રાજાપુરી કેરી લીધી છે, એટલે થોડો એવો હું ગોળ એડ કરું છું. અને આ છે કેરી છે ને થોડીક ખાટી વધારે હોય છે, એટલે હું ગોળ વધારે એડ કરું છું. તમે રાજાપુરી કે કેસર કેરી લેતા હોય તો એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો છે. હવે અહીંયા આપણે પાણી લઈ લઈશું. જે 1 ગ્લાસ મેં પાણી લીધું છે. અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે બાફી લેશું. તો આને 3 વિસલ થવા દેશું. તો ફ્રેન્ડ્સ, દાળ છે ને એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. ફરી એમાં હું છે ને 1 ગ્લાસ પાણી એડ કરી દઈશ, કારણ કે દાળ થઈ જશે ને ફ્રેન્ડ્સ પછી એકદમ ઘટ થઈ જશે, એટલા માટે. તો આ રીતના મિક્સ કરીને હોય છે ઝીણી, એનાથી પણ તમે કરી શકો છો. તો જેનાથી પણ અધકચરી રહેશે. અને આ જે કેરીના કટકા છે એનાથી બહુ સરસ લાગશે. હવે આપણે વઘારની તૈયારી કરશું. તો વઘાર માટે એક આપણે વઘારિયામાં મોટી 3 ચમચી આપણે તેલ મૂકીશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે એક પેનમાં હિંગ લઈ લઈશું, ગરમ મસાલો અને લાલ કાશ્મીરી મરચું લઈ લઈશું. તો આપણી રાઈ છે ક્રેકલ થઈ જાય એટલે લાલ કાશ્મીરી સૂકેલું મરચું અને લીમડાના પત્તા લઈ લઈશું. પછી આપણે જે મસાલો હતો એ એડ કરી દઈશું અને મિક્સ કરીને આપણે દાળમાં એડ કરી દઈશું. અને હવે ટેસ્ટ પ્રમાણે આપણે લાસ્ટમાં નિમક એડ કરી દઈશું. તમારે બાફવામાં નિમક એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને આને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકાળી લઈશું. આ રીતના ઉકળી જાય ને એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું. નહીંતર હજી આ છે ને ઠરી જશે ને એટલે હજી થોડી ઠીક થશે. અને લાસ્ટમાં આપણે ધાણા ભાજી એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મસ્ત મજાની કેરીની દાળ બનીને રેડી થઈ ગઈ છે, જે ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, આપણું ટિફિન રેડી થઈ ગયું છે. ટિફિનમાં હવે આપણે દાળ ભરી લઈશું. ફ્રેન્ડ્સ, આજે ટિફિનમાં છે કેરીની દાળ છે, પછી નાસ્તો છે ટિંડોરા અને મરચાંનો સંભારો છે, રોટી છે અને કેળાનું અથાણું છે અને છાશ. અને ફ્રેન્ડ્સ, તમે ટિફિનમાં શું બનાવ્યું એ પણ કોમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકમાં પણ ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવા